નર્મદાથી સમાચાર અધિકારીઓના મકાનો તોડવાની કાર્યવાહી શરૂ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરુડેશ્વર રોડ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે 2019માં ફાળવાયેલી જમીનની શરતોના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરાઈ છે સરકારી જમીન પર નિયમ વિરુદ્ધ મકાનો બનાવાયા હોવાનો આક્ષેપ છે તો કુલ 13 અધિકારીઓને જમીન ફાળવાઈ હતી હાલ તો 7 મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 5 મકાનો તોડી પાડવામાં આવ્યા છે ત્યારે ચુસ્ત અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરુડેશ્વર રોડ ઉપર વર્ષ 2019 સાલની અંદર ઉચ્ચ અધિકારીઓને જમીન ફાળવવામાં આવી હતી જે જમીન ઉપર તેઓએ શરત ભંગ કરી મકાનો બનાવી દીધા હતા અને આ મકાનોને આજરોજ નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તેમજ ગુજરાત સરકારની સરકારની રિનોવેશનની કામગીરી કરવામાં આવી છે આ બધી વિડીયોમાં જોઈ શકો છો અહીંયા ગરુડેશ્વર પાસે જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરકાર હસ્તક જમીન પર જે મકાનો જે બાંધવામાં આવ્યા હતા તે મકાનોના ડિમોલિશનની કામગીરી શરૂ થઈ ગઈ છે જાણવા મળે છે કે વર્ષ 2019ની અંદર કુલ 13 અધિકારીઓને મકાનો જમીન ફાળવવામાં આવી હતી જેમાંથી 6 અધિકારીઓને આ જમીન ઉપર એટલે કે સરકાર હસ્તકની જમીન ઉપર મકાનો બનાવી દીધા હતા અને શરત ભંગ કરેલ છે જેને લઈને આજે સમગ્ર નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરીમાં લાગેલું છે અહીંયા જોવા જઈએ તો જીએએસ તેમજ આઈએએસ કક્ષાના અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને તેઓ ડિમોલિશનની કામગીરી કરાવી રહ્યા છે ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા।